ईश्वरासो परमेश्वरा ईश्वर जी ईश्वरदान चारण एक थी गया, महान चारण थी गया भगवान ना भगत। एमणे हरिदेश नामनो ग्रंथ लख्यो। ई हरिदेश नामना जूना ग्रंथमां पाछळने पोने एक दुहा छे। हवे ईश्वरदासना छे के बीजा कविना छे, पण हरिदेशमां आ दुहा छे अने भगवानने विनंती करे छे। एक छोकरो अने साप केड़ो मरी गयो तो एना विषे एवुं मैं सांभळ्युं के आ दुहा छे के पहेलो दुहो के एको मन जुचाट अन राखो न मानव हृदय पण वसमी ताळसे वाट ए ओली सवळी करशे सामळो बीजे बिलाड़ी तणान बळतो राखेल बाळ पण चाड़े ग्रही चाळ ए तो साचो बेली सामळा त्रीजे पंचाळी तणी अने टाणे राखी टेक पण आपत्ति में तो एक ए ओलो साचो बेली सामळा गहेलो गजरा चौथे ते छोड़ावियो पण लटकाळा इलाज ए ओली छेवट राखी सामळा पांचमे प्रहलाद थंब देखी जोखो थयो पण ई सोणी भगत नो साथ ए जन सलवी कीड़ी सामळा छठे हरणा कस थयो हरि वधारी हाथ पण नरसिंह रूपे नाथ एने सहारो ते सामळा सातमे समंदर ऊपर अन पत्थरे बधी पाड़ पण रावण वाळो राज ए ते तो सगळो रोयो सामळा अभंग राखी आठमे लाखा ग्रह में लाज ए कीधा उत्तम काज ए उलस पांडवनाय सामळा नव में नरसया तणी अने नागर लेता लाज पण मामेरो महाराज ए तो सगळो पूर्यो सामळा दस में तारे द्वार करी हट बैठो कोलवो द्वारकाનું મંદિર આજની તારીખમાં આઠમને મોઢે છે પણ જે વખતે બનાવ્યું તો તે વખતે ઉગમણે મોઢે બનાવ્યું હતું તો આ ભક્તિની તાકાત જો કે ગભી અને દાતો ડાવે હાથ કોલવા દાન ભગતની આજની તારીખમાં સમાધિ થઈ એમની એમનું મંદિર છે નાનકડું કે દસમે તારે દ્વાર કરી હઠ બેઠો કોલવો પણ બળિયા ફેરી વાર એ તે તો સન્મુખ કીધા સાંભળા નાપા પાળીને નેમ રેતો 11 અચળ પણ એને અગ્નિ માહિતી એમ એ ઓલો હાલો રાખ્યો સાંભળા 12મે આપ્યું અજાણ બીખ હળાહળ 12મે પણ પુતન વાળા પ્રાણ એ તે તો ચૂસી લીધાય સાંભળા 13મે ગોનકા તણાન પરલે કીધેલ પાપ પણ અમારી મા બાપ ए तू संभाल ले रे सामळा 14મે સુદામા તણા અને દારિદર કીધેલ દૂર પણ હું તો તુજ હજૂર એ સંકટ વેળાય સામળા 15 બળ ચાપ્યો પડાગ વન ને પાન 15 બળ ઓબોજી અસમાન અને 15 બળ ચાપ્યો પગે પણ એ પડાગ વન ને પાન એ તો કેમ તેમ સૂતો તો સામળા પણ છેલ્લો જુઓ કે છે કે એનું નામ કરણ હતો જે છોકરો મરી ગયો એનું નામ કરણ હતો કે કર્ણને ઈશ્વર કાજ પોતાનું નામ ઈશ્વરદાન કર્ણને ઈશ્વર કાજ ઈ 16 સજીવન કર્યા એ તો રાખી પત મહારાજ એ ત્યાં તો સેવક જાણી સાંભળા બોલો ધણીધર ભગવાન કી જય। તો મિત્રો આપણે લખાપીર દાદાના મંદિરે આવ્યા હતા અને અહીંયાના જે સ્થાનિક લોકો છે એમની મુલાકાત લીધી, મંદિર વિશે જાણ્યું ને અહીંયા એમને જોડેથી એવું જાણવા મળ્યું છે કે અહીંયા એક ગૌશાળા બી છે ને આગળ છે તે આગળના વિડીયોમાં હું તમને બતાવું। આગળ જમવાની સુવિધા છે, ત્યાં એ લોકો એવું કહેતા કોઈ પણ વર્ગ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ જ્ઞાતિ જે બી આવે છે ત્યાં પ્રસાદ ગમે ત્યારે આવે છે, 24 કલાક ચાલુ હોય છે, જ્યારે આવે ત્યારે પ્રસાદી એમને મળી જાય છે। એટલે અહીંયા ગૌશાળા બી છે ને જમવાનું બી 24 કલાક ચાલુ છે ને ઉત્તમ સુવિધા છે લખાપીર દાદાના મંદિરે। આપણે અહીંયા આયા, અહીંયા જે આજુબાજુની જે વસ્તી છે અહીંયાની સ્થાનિક પબ્લિક છે બહુ સ્વભાવની સારી છે, અમારા માટે ચા મુકાયો એ લોકોએ ને અહીંયા આપણે આયા બધું જોયું, આપણે ઉંમરલાયક જે દાદાઓ હતા એમનાથી વાત કરી ને જોયું છે। અહીંયા ગૌશાળા છે, રસોઈની ઉત્તમ સગવડ છે, પાણી છે ને
એ સ્થળ ફરેલાયક સ્થળ છે. અહીંયા દર્શન કરવા આવવું જ જોઈએ કે ગાય માતાની પણ બહુ સેવા અહીંયા થાય છે. ને હવે અહીંયા આપણે ફરી ચૂક્યા, જોઈ લીધું બધું. હવે આપણે જવાનું છે બીજી જગ્યાએ. તે પાંડવો જે ટાઈમે પાંડવો હતા, આજથી જેટલા વર્ષ પહેલાં હોય એટલા વર્ષ પહેલાં પાંડવો હતા, પાંડવોના હાથથી મહાદેવનું મંદિર તૈયાર કરેલું છે. નામ છે કપિલેશ્વર મહાદેવ. ભરતભાઈ શું નામ? કપિલેશ્વર મહાદેવ. તો આપણે ત્યાં જશું, ત્યાં જઈને એ મંદિરનું વિઝિટ તમને કરાવશું. ત્યાં આપણે જેટલી કોશિશ થશે એટલું જાણશું ને આગળ બન્યા રહો. નેક્સ્ટ પાર્ટમાં દેખાડું તમને.